અમે તો સૂરજના છડીદા, અમે તો સૂરજના છડીદા. સાચે જ શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણી એ ઉત્તમ કોટીના કવિ જ નહીં, ઉત્તમ કોટીના નાટ્યકાર પણ હતા. તેમના સાહિત્યમાં હંમેશા વાસ્તવવાદ ટપકતો. તેમના કાવ્યોમાં પ્રકૃતિ હતી. તેમના નાટકોમાં વ્યક્તિ અને સમાજને જોડતો સેતુબંધ હતો, જેમાં મહાત્મા ગાંધી સાથેના તેમના સંપર્કોને કારણે હંમેશા સત્ય માટેની લડત હતી. બાળકો હંમેશા શ્રી કૃષ્ણ શ્રીધરાણીને વાંચતા આવ્યા છે, કારણ તેમનું નાટક જબક જ્યોત. આ નાટક પાઠ્યપુસ્તકમાં પણ સમાવિષ્ટ થયેલું છે. શ્રી કૃષ્ણ શ્રીધરાણીનું કોડિયા સંગ્રહિત કવિતા ખૂબ જ લોકપ્રિય બનેલી છે. અમે તો સૂરજના છડીદા, અમે તો સૂરજના છડીદા. બાળકાવ્યો અને પ્રણય કાવ્યોમાં તેમની હંમેશા વિવિધતા જોવા મળેલી છે. તેમના બાળકાવ્યો અને પ્રણય કાવ્યોમાં સંવેદનશીલતા પણ જોવા મળે છે. કોડિયા નામનું એમનું કવિતા એક લોકપ્રિય બનેલી છે. દાંડીકૂચ દરમિયાન તેમને નાસિકમાં કારાવાસ મળ્યો. આ દરમિયાન તેઓ અનેક સૈનિકોના સંપર્કમાં આવ્યા. આ સૈનિકોની આપવીતી એમણે કાગળ ઉપર કંડારી. ઇન્સાન મીટા દુંગામાં જે કેદીઓ કારાવાસ ભોગી રહેલા દાંડીકૂચ દરમિયાન એ નાસિકમાં એમણે એમની સાથેના સંવાદોને આલેખીને એ નવલકથા લખી છે. વડલો એ 20 વર્ષની વયે લખેલું તેમનું નાટક છે, અને એમાં કાવ્યત્વ, નાટકત્વ, સંગીત અને નૃત્યનો સમન્વય થયો છે. એ પણ એક એમની વિશેષતા છે. મોરના ઈંડા એમનું સંસ્કૃત પ્રાકૃત તત્વોના સંઘર્ષનું પ્રતીક શૈલીનું નાટક છે. પદ્મિની એ પણ નીતિશાસ્ત્રના કૂટ પ્રશ્ન ઉકેલતું અને પ્રયોજતું નાટક છે. તેમના જે અન્ય પુસ્તકો છે એમાં અંગ્રેજીમાં પણ તેમણે ઘણા પુસ્તકો આપ્યા છે. એમાં પરદેશ નીતિ, વોર વિધાઉટ વાયોલન્સ, માય ઇન્ડિયા, માય અમેરિકા, બિગ ફોર ઓલ ઇન્ડિયા, વોર્નિંગ ટુ ધ વેસ્ટ, ધ મહાત્મા એન્ડ ધ વર્લ્ડ, જનરલ નોલેજ એન્સાઇક્લોપીડિયા, સ્ટોરી ઓફ ધ ઇન્ડિયન ટેલિગ્રાફ, ધ જર્નાલિસ્ટ ઇન ઇન્ડિયા, ધ એડવેન્ચર્સ ઓફ અપસાઇડ ડાઉન, આવા અંગ્રેજીમાં પુસ્તકો તેમણે આપ્યા છે. શ્રી કૃષ્ણ શ્રીધરાણીને જો સાચો જ ન્યાય આપવો હોય તો એમના સાહિત્યમાંથી પસાર થવું પડે. સાચી શ્રદ્ધાંજલિ એટલે એમના સાહિત્યની સફર. જો એમની સાહિત્યની સફર કરીશું તો એમને વાસ્તવિક રીતે આપણે ઓળખી શકીશું, અને એ વાસ્તવિકતા આપણને મહાત્મા ગાંધી યુગ સાથે જોડશે. થેન્ક યુ.